Hare Krishna, all the devotees. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। Hare Krishna, Paresh Prabhuji, Ranat Pranam Prabhuji. हरे सर्वे हरे कृष्ण भक्तों प्रभु ने जी दंडवत प्रणाम। हरे कृष्ण पावना माता जी, Ranat Pranam माता जी. हरे कृष्णा सर्वे हरिभक्तों ने મારા દંડવત પ્રણામ. સવારના વહેલી સવારના શ્રીમદ ભાગવતમના આ ગુજરાતી ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસમાં ખાસ કરીને આપ સૌને હિઝ ગ્રેસ શ્રી રામાનિષ્ઠ દાસ પ્રભુજી, હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ભાવભીનું આમંત્રણ છે. જીતેન્દ્રિય જય કૃષ્ણ ગોપેશ પ્રભુ જી। પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, આપ વેલકમ ટુ ક્લાસ. હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण ठक्कर प्रणाम। माता जी, हरे कृष्ण लोपा माता जी, रनत प्रणाम माता जी. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण हिरल माता जी, रनत प्रणाम माता जी. દર વખતની જેમ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. હરે કૃષ્ણ નિર્મળા માતાજી. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. પ્રાર્થનાથી જ પ્રભુની દયા અને પ્રભુની દયા હશે તો જ આપણે જે પણ કંઈ વાંચન કરીએ છીએ, જે પણ કંઈ તેમનું સાંભળીએ છીએ, તેમનો મેસેજ આપણને ક્લિયરલી મળશે. અને જો આપણે સમજી શકીશું તો જ તેને જીવનમાં ઉતારી શકીશું. જીવનમાં ઉતારી શકીશું તો જ પ્રભુ પાસે પહોંચવાનું સહેલું બનશે. હરે કૃષ્ણ। હરે કૃષ્ણ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. આપને મારો સ્ક્રીન દેખાય છે ને? હા પ્રભુ। ઓકે. જો બંધ થઈ જાય દેખાતો તો મને જરા જણાવજો. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी विचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे राम हरे। राम हरे हरे हरे। Hare Krishna to all the devotees.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણ નમસ્કૃત્ય દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શૃણુતાं स्वकथाः कृष्णः पुण्यश्रवण कीर्तनः हृदयन्तः सोऽयभद्राणि विदुनोति सुरस्तथा. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी. શ્રીમદ ભાગવતમ જે અનેક કૃષ્ણ કથાઓ કહે છે તેના ક્લાસીસ દરરોજ ભરવાથી, તેને સાંભળવાથી, તેનું મનન કરવાથી, તેનું પ્રીચિંગ કરવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો આપોઆપ દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનને પૂજવાથી પ્રભુ આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નૈના નડિયાદરા માતાજી, હરે કૃષ્ણ માતાજી. આજના જપા વોરિયર્સ વિશે કહો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, હિરલ પાઠક માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, હેમા મોદી માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, દેવયાની ઝાલા માતાજી, ગીતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નીતુ ચરીવાલા માતાજી, આકૃતિ પટેલ માતાજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, શશી ઉદેશી માતાજી, સુમિત્રા દેવી માતાજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, હિરલ પટેલ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, સુરેશ પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, જુહી કારલી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, વિમલા પ્રજરાની માતાજી, મુના અંધારિયા માતાજી, નેહલ પંચાલ માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, તેજલ ગુપ્તા માતાજી, સોનલ સોરઠિયા માતાજી, રીટાબા જાડેજા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, નૈના ઠક્કર માતાજી, જીતેન્દ્ર ભૂપેશ પ્રભુજી, આર્ય પ્રજાપતિ માતાજી, લાડવા કૃપાલી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મીરા ભટ્ટ માતાજી, જ્યોતિ માતાજી, કલા બારોટ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, દયાન્વિતી હરિની માતાજી, પરેશ શાહ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, નિકિતા મોદી માતાજી, નીલપા ચૌધરી માતાજી, આશિતા શાહ
માતાજી, નયનેશ કરકર પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, શિલ્પા ગાંધી માતાજી, સ્વાતિ કરકર માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, હેમા રાજગોર માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, કુલદેવી સુદેવી માતાજી અને નૈના નડિયાદરા માતાજી. કુલ 70 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નૈના નડિયાદરા માતાજી, તમારી ઉત્તમ સેવા બદલ પ્રભુની કૃપાથી અને આપ સૌ આંકડો ધીરે ધીરે વધારતા જાઓ છો. 45 માંથી 70 પહોંચ્યા અને આપણે જેને ફૂલ ટ્રાફિક અવર્સ કહેવાય ત્યારે તો 110 સુધી પહોંચે છે. ખૂબ જ ઉત્તમ અને ઘણું સરસ છે. આ સર્વે હરિભક્તો વહેલી સવારે ઉઠી અને ભગવાનના જપ કરે છે, તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કે તેઓ સૌને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3, અધ્યાય 5. ત્રીજા સ્કંદમાં સ્ટેટસ કો એટલે કે મેન્ટેનન્સ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ સ્કંદમાં અને આવતા સ્કંદમાં, ખાસ કરીને આ અને ગયા સ્કંદમાં વ્યાસદેવજીએ સૃષ્ટિ લીલા વિશે અપાર વાતો કરી છે. એમાંનો ઘણો અંશ આપણે ગઈકાલે જોયો. આજે હવે એ જ લીલાના પાઠ રૂપે બીજો ભાગ જે દર્શાવવામાં આવ્યો છે તે વિશે આપણે પઠન કરીશું. અધ્યાય 5 મૈત્રેય અને વિદુર વચ્ચેના સંવાદો વિશે છે. શ્લોક નંબર 23. શબ્દો સરળ છે. રાગ આપણે હમણાં જે રાગમાં ગાઈ રહ્યા છે તે જ છે અને મારા ખ્યાલથી બધાને ફાવે તેવો શ્લોક છે. ભગવાન એક આસેદમ અગ્ર આત્માત્મના વિભુ. ભગવાન એક આસેદમ આત્મેચ્છાનુગતાવ આત્મા નાના મૃત્યુ ઉપલક્ષણ. ભગવાન એક આસેદમ અગ્ર આત્માત્મના વિભુ. ભગવાન એક આત્મેચ્છાનુગતાવ આત્મા નાના મૃત્યુ ઉપલક્ષણ. ભગવાન એક આસેદમ અગ્ર આત્માત્મના વિભુ. ભગવાન એક આસેદમ અગ્ર આત્મના વિભુ. આત્મેચ્છાનુગતાવાત્મા નાના
उपलक्षणः आत्मेच्छानुगतावात्मा પ્રભુજી અને પછી માતાજી. ભગવાન એક આસેદમ અગ્ર આત્મતનામ વિભુવ ભગવાન એક આસેદમ અગ્ર આત્માત્મનામ વિભુઃ મેચ્છાનુગતાવ આત્મા નાના મૃત્યુ ઉપલક્ષણ अमरीश प्रभु चालू करो तो। भगवान एक आसेदम अग्र आत्मात्मनाम विभु ભગવાન એક નામ વિભુ आत्मेच्छानुगतावात्मा नानामत्य उपलक्षणः भगवान एक आसेदम अग्र आत्मात्मनाम विभुः ભગવાન એક आत्मेच्छानुगतावात्मा नानामत्य उपलक्षणः भगवान एक आसेदम अग्र आत्मात्मनाम विभु आत्मेच्छानुगतावात्मा नानामत्य उपलक्षणः भगवान एक आसेदम अग्र आत्मात्मनाम विभुः आत्मेच्छानुगता आत्मा नानामत्य उपलक्षणः ભગવાન એક આસેદમ अग्र आत्मात्मनाम विभुः ભગવાન आत्मेच्छानुगता आत्मा नानामत्य उपलक्षणः ભગવાન એક આસેદમ અગ્ર આત્માત્મનામ વિભુઃ आत्मेच्छानुगताव आत्मा नानामत्य उपलक्षणः માતાજી.
आसेदम् अग्र आत्मात्मना विभुः ભગવાનેકાસેદં અગ્ર आत्मेच्छानुगतावात्मा नानामप्य उपलक्षणः भगवानेकासेदम् अग्र आत्मात्मनां विभुः आत्मेच्छानुगता आत्मा नानामत्य उपलक्षणः भगवानेकासेदम् अग्र आत्मात्मना विभुः आत्मेच्छानुगता आत्मा नानमत्य उपलक्षणः ભગવાનેકાસેદં અગ્ર આત્માનં વિભુઃ આત્મે ગચ્છાનુગતા આત્મા નાનામત્ય ઉપલક્ષણઃ ભગવાનેકાસેદં અગ્ર આત્માત્મનાં વિભુઃ આત્મેચ્છાનુગતા આત્મા નાનામત્ય ઉપલક્ષણઃ अग्र आत्माना विभुः आत्मेच्छानुगता आत्मा नानामत्य उपलक्षणः अग्र आत्मात्मनां विभुः मेच्छानुगतावात्मा नानामत्य उपलक्षणः भगवानेकासेदम् अग्र आत्मात्मनां विभुः आत्मेच्छानुगता आत्मा नानामत्य उपलक्षणः आसेदम् अग्र आत्मात्मनां विभुः आत्मेच्छानुगतावात्मा नानामत्य उपलक्षणः
અગ્ર આત્માત્મનાં વિભુઃ ભગવાનેકાસ્યેદં અગ્રાત્માનં વિભુઃ આત્મેચ્છાનુગતા આત્મા નાનામત્ય ઉપલક્ષણઃ અગ્ર આત્માત્મનાં વિભુઃ આત્મેચ્છાનુગતાવાત્મા નાનામત્ય ઉપલક્ષણઃ ભગવાનેકાચેદમ અગ્ર આત્માત્મના વિભુઃ આત્મેચ્છાનુગતા આત્મા નાનામત્ય Anybody left out? ભગવાનેક આસેદમ અગ્ર આત્માત્મનાં વિભુઃ આત્મેચ્છાનુગતાવાત્મા નાનામત્ય ઉપલક્ષણઃ ભગવાન એક આસેદમ અગ્ર આત્માત્મના વિભુઃ આત્મેચ્છાનુગતા આત્મા નાનામત્ય ઉપલક્ષણઃ Excellent. ભગવાન 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 એક એક અને અદ્વિતીય આસ હતા ઈદમ આ વિશ્વ અગ્રે ના નિર્માણ પહેલા આત્મા તેમના પોતાના સ્વરૂપમાં આત્મનામ જીવાત્માઓના વિભુઃ સ્વામી આત્મા આત્મા ઈચ્છા ઈચ્છા અનુગતૌ ને અનુસરીને આત્મા આત્મા નાનામતી ભિન્ન ભિન્ન દેખાતા ઉપલક્ષણ લક્ષણો अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। બધા જીવાત્માઓના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું આ સૃષ્ટિના નિર્માણ પહેલા પણ
એક અને અદ્વિતીય રૂપમાં અસ્તિત્વ હતું. તેમની ઈચ્છાથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ શક્ય બને છે અને અંતે બધું તેમનામાં જ સમાઈ જાય છે. આ પરમાત્માના ભિન્ન ભિન્ન લક્ષણોના આધારે ભિન્ન ભિન્ન નામ છે. પાંચ જણાના હેન્ડ રેઇઝ છે. એટેન્ડન્સ આજે ઘણી સારી છે. પરેશ પ્રભુજીને છેલ્લા ઘણા વખતથી હું પાછા ઠેલ્યા કરું છું, એટલે આજે આઈ ડોન્ટ હેવ મચ ચોઇસ. પરેશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શિલા પ્રભુપાદ, શ્રી શિલા પ્રભુપાદનો જય હો. અહીં મહર્ષિ મૈત્રેયજી શ્રીમદ ભાગવતમના મૂળ 4 શ્લોકોના હેતુને સ્પષ્ટ કરવાનો પ્રારંભ કરે છે. જો કે માયાવાદના મતને અનુસરનારા નિરાકારવાદીઓની ચાંચ શ્રીમદ ભાગવતમમાં ડૂબી શકતી નથી. છતાં તેઓ આ 4 આદિ શ્લોકોનું કાલ્પનિક અર્થઘટન ઉપજાવી કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ આપણે અહીં મૈત્રેયી મુનિએ આપેલું વાસ્તવિક અર્થઘટન સ્વીકારવું જોઈએ, કારણ કે તેમણે તે ઉદ્ધવજી સાથે ભગવાનના શ્રી મુખેથી પ્રત્યક્ષ સાંભળેલું છે. 4 આદિ શ્લોકોનું પ્રથમ ચરણ આ પ્રમાણે છે: અહમેવાસ્મેવાગ્રે. અહમ પદનું માયાવાદીઓએ અર્થ સમજાવનારા તેમના સિવાય કોઈ જ ન સમજી શકે તેવું ખોટું અર્થઘટન કર્યું છે. અહીં અહમનો અર્થ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે. વ્યક્તિગત જીવાત્મા નથી. સૃષ્ટિના નિર્માણ પહેલા કેવળ ભગવાન જ હતા, પુરુષાવતાર નહોતા. જીવાત્માઓ નહોતા અને પ્રગટ થયેલા વિશ્વ પર જેનો પ્રભાવ પડે છે તે ભૌતિક શક્તિ માયા પણ નહોતી. પુરુષાવતારો તથા પરમાત્માની સર્વ ભિન્ન ભિન્ન શક્તિઓ તે વખતે તેમનામાં સમાયેલી હતી. અહીં ભગવાનને અન્ય સૌ જીવાત્માઓના સ્વામી રૂપે વર્ણવ્યા છે. ભગવાન સૂર્યના ગોળા સમાન છે અને જીવાત્મા સૂર્ય કિરણોના અણુઓ સમાન છે. સૃષ્ટિના આરંભ પહેલાના ભગવાનના અસ્તિત્વને શ્રુતિઓનું સમર્થન મળે છે. વાસુદેવો વાઈદમ અગ્ર આસીત ન બ્રહ્મા ન ચ શંકર એકો વૈ નારાયણમ આસીન ન બ્રહ્મા નિશાના. પ્રત્યેક વસ્તુ ભગવાનમાંથી જ પ્રગટ થતી હોવાથી તે સદાય એક અને અદ્વિતીય રૂપે અસ્તિત્વ ધરાવે છે. તે પૂર્ણ અને સર્વશક્તિમાન હોવાથી જ આ રીતે અસ્તિત્વ ધરાવી શકે છે. ભગવાન સિવાયની કોઈ પણ વસ્તુ, જેમાં તેમના પૂર્ણાવતાર તથા વિષ્ણુ તત્વનો પણ સમાવેશ થઈ જાય છે, તે સૌ તેમના અંશ અને વિભાગ જ છે. સૃષ્ટિના નિર્માણ પહેલા કારણાસ્થાયી, ગર્ભોદકશાહી કે ક્ષીરોદકશાહી વિષ્ણુ ન હતા. બ્રહ્મા કે શંકર પણ ન હતા. વિષ્ણુના પૂર્ણાવતાર એ કૃષ્ણના સ્વાંશો છે. જ્યારે બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલા જીવાત્માઓ એ અલગ કરવામાં આવેલા અંશ અને વિભાગ છે. તેમનું આધ્યાત્મિક અસ્તિત્વ ભગવાનની સાથે હોવા છતાં તેમનું ભૌતિક અસ્તિત્વ ભગવાનના સુષુપ્ત હતું. તેમની ઈચ્છાથી જ ભૌતિક સૃષ્ટિ પ્રગટ કે અપ્રગટ થાય છે. વૈકુંઠની વિવિધતા પણ, જેમ રાજા સાથે તેના સૈનિકોની વિવિધતા હોવા છતાં તે એક જ છે, તે રીતે ભગવાન સાથે એક જ છે. શ્રીમદ ભગવદ્ ગીતા 9.7 સ્પષ્ટીકરણ કરેલું છે તે અનુસાર ભગવાનની ઈચ્છાથી સમય પર ભૌતિક સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે અને પ્રલય તથા સર્જનની વચ્ચેના સમયગાળામાં બધા જ જીવાત્માઓ અને ભૌતિક શક્તિમાં ભગવાનમાં જ સુષુપ્ત રહે છે. હરે કૃષ્ણ પ્રભુજી, શિલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ પરેશ પ્રભુજી. ખૂબ જ સુંદર રીતે આપે ભાવાર્થ વાંચ્યો અને અર્થ ઘણો સમજી શકાય એવો શ્રીલા પ્રભુપાદે ઉત્તમ ભાવાર્થ લખ્યો છે. અને આપણે આમ જોઈએ તો ગઈકાલે મેં જેમ અગાઉ વાત કરી તે પ્રમાણે સૃષ્ટિ લીલા વિશે આપણે વાત કરી. આપણે જોયું કે સૃષ્ટિ લીલા એ પ્રભુ નિદ્રાવસ્થામાં કરે છે
અને કઈ રીતે આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, જેને આપણે સાદી ભાષામાં સર્ગા તરીકે ઓળખીએ છીએ. તેની પછીનો પાર્ટ વિસર્ગા, સેકન્ડરી ક્રિએશન. જે સર્ગા છે એ પ્રાઇમરી ક્રિએશન છે, મૂળભૂતનું ક્રિએશન છે, જેની અંદર ગ્રહો અને ગ્રહોની આસપાસની પ્રકૃતિ આખી ઉત્પન્ન થાય છે. અને જ્યારે આ ગ્રહો અને પ્રકૃતિની અંદર જીવિત વ્યક્તિઓ જીવન શરૂ થાય છે, તેને વિસર્ગા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે શ્રીમદ ભાગવતમમાં ત્રિશ્લોકી ગીતા અને ચતુર્શ્લોકી ગીતાની જેમ ચતુર્શ્લોકી ભાગવતમ છે. આપણે એ પણ જાણીએ છીએ કે ભાગવતમમાં, શ્રીમદ ભાગવતમમાં એક શ્લોક છે જેને સુરધાર શ્લોક કે એમ્પરર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એ શ્લોકમાં આખા શ્રીમદ ભાગવતમના દરેક શ્લોકો તેની સાથે કનેક્ટેડ છે. એમ્પરર વર્ષ પહેલા કેન્ટોમાં આવે છે અને ચતુર્શ્લોકી ભાગવતમ આ કેન્ટોમાં આવે છે, 8મા અને 9મા ચેપ્ટરમાં, બીજા કેન્ટોમાં આવે છે. બેઝિકલી આપણે ચતુર્શ્લોકી ગીતાનો પહેલો સવાલ જોઈએ, જે પરીક્ષિત મહારાજ દ્વારા પૂછાયેલો છે અને બ્રહ્માએ પૂછેલો છે. પ્લીઝ ટેલ મી અબાઉટ યોર મટીરિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ ફોર્મ. પ્રભુને તેમના ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ વિશે પૂછવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન પાસે જવું હોય તો ભગવાનને ઓળખવા પડે. બાકી આપણે નીકળી પડીએ અને સામે ભગવાન આવે ને ઓળખીએ નહીં ને આગળ ચાલવા માંડીએ તો આપણે ક્યાંય ન રહીએ. આમ પ્રભુને ઓળખવા માટે, પ્રભુની પાસે જવાના સહેલા માર્ગો શોધવા માટે આપણે સવારના પોરમાં આ બધા ક્લાસીસ ભરીએ છીએ. અને આ બધા ક્લાસીસ જણાવે છે કે તમારે અમુક જગ્યાએ અમુક રીતે સેવાઓ કરવી, તમારા પોતાનામાં ટ્રાન્સફોર્મેશન કરવું અને તમારે એવા બનવું કે તમે પ્રભુને ગમો. અને સાથે સાથે પ્રભુ કેવા હોય છે તેના વિશે અને પ્રભુના સાયન્સ વિશે આપણને ખાસ દિવ્ય જ્ઞાન આપવામાં આવે છે. અને આ દિવ્ય જ્ઞાનને આધારે આપણે પ્રભુને, આપણો જીવ, આપણો આત્મા ઓળખી શકે છે અને પ્રભુની સતત સેવા કરવા માટે તૈયાર થાય છે. વિધિ લાંબી મોટી છે, પરંતુ આના બેઝિક્સ સમજવા બહુ જ અગત્યના છે. જ્યાં સુધી પાયો મજબૂત ન હોય ત્યાં સુધી એની ઉપર બનાવેલી ઇમારત કેટલો વખત ટકશે તે કહી ન શકાય. અને તેથી જ શ્રીલા પ્રભુપાદ તેમની બુકોમાં, શ્રીલા પ્રભુપાદના બધા જ અનુયાયીઓ તેમના પ્રીચિંગમાં, તેમના વ્યાખ્યાનોમાં આપણને સુંદર રીતે આપણો પાયો મજબૂત કરવા માટે જે હકીકતો છે, જે શાસ્ત્રોમાં વર્ણાયેલી છે, એ બધી જણાવે છે. તેમાંની એક હકીકત અહીંયા પૂછવામાં આવી છે, જેનો જવાબ સુંદર રીતે બીજા અધ્યાયમાં 9મા ચેપ્ટરમાં 33મા શ્લોકમાં કહેવામાં આવે છે. Lord's spiritual form existed before creation and remains even after destruction. પ્રભુનો આધ્યાત્મિક સ્વરૂપ આપણા સૃષ્ટિના સર્જન પહેલા અને સૃષ્ટિના વિનાશ પછી પણ અકબંધ રહે છે.
અને પ્રભુનું જે મટીરિયલ સ્વરૂપ કહેવાય કે ભૌતિક સ્વરૂપ એ બીજું કંઈ જ નહીં પણ આ મટીરિયલ મેનિફેસ્ટેશન કે ભૌતિક જગત એ પોતે જ છે. આમ અનેક સવાલો આવે છે, અત્યારે આપણે એમાં નથી જતા કારણ કે અત્યારે એ આપણો વિષય નથી, પણ આ ચતુશ્લોકી ભાગવતમની શરૂઆત મહર્ષિ મૈત્રેય અહીંથી કરે છે કે જેથી તમે ગ્રેજ્યુઅલી આવતા બધા શ્લોકોમાં આ વિશે વધારે વિસ્તારથી સમજી શકો. સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપણે કહીએ છીએ કે ભગવાન આદિ પુરુષ છે. આદિ એટલે સૌથી જૂના, સૌથી પહેલા, અને ભગવાન અનંત છે. તેઓ અજન્મા છે અને તેઓ સતત હોય છે. આપણે એ પણ જાણી ગયા ગઈકાલે કે ભગવાન સર્વે કારણોના કારણ છે, સર્વે ઉત્પત્તિના સ્ત્રોત્ર છે, અને જ્યારે આ ભૌતિક જગત અને તેની બધી ઉત્પત્તિઓનો વિનાશ થાય છે ત્યારે એ બધું પાછું એ જેને આપણે ભગવાન કહીએ છીએ, જેને આપણે એબ્સોલ્યુટ ટ્રુથ તરીકે વર્ણવીએ છીએ, તેમાં સમાઈ જાય છે. આના કારણે પ્રભુને આપણે આદિ પુરુષ તરીકે ઓળખીએ છીએ. જ્યારે જગતમાં જગત જ નથી હોતું ત્યારે એ આદિ પુરુષ સતત હોય છે. મહર્ષિ મૈત્રેય મુનિ આ બાબત કહેવા માટે ક્વોલિફાઈડ છે કારણ કે તેમણે આ બાબત વિશે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પાસેથી તેમના સ્વમુખે ઉદ્ધવજીની હાજરીમાં આ વિશે સાંભળેલું છે. પરંપરા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનથી તેમની પરંપરા ચાલુ થઈ અને એ પરંપરાના હિસાબે એ મૈત્રેય મુનિ આપણને જે અર્થઘટન કરાવે તે ખરેખર સાચું જ હોઈ શકે. શ્રીલા પ્રભુપાદ દુઃખ સાથે જણાવે છે કે કેટલાક બહુ જ સીધા સાદા અને સરળ અર્થઘટનોને છોડીને અમુક લોકો વિસ્તારપૂર્વકના આડા અવળા અને લોંગ શોર્ટ જેને કહેવાય એવા અર્થઘટનમાં અલ્ટિમેટલી ઉતરી અને બધું જ વાતાવરણ ડહોળું કરી નાખે છે. ટેનિસમાં આપણે કહીએ રેરેસ શોટ જે હોય લોંગ શોટ કહેવાય, એમ આવા લોંગ શોટ વાળા અર્થઘટનો વાહ્યત હોય છે અને તે આપણને કોઈ પણ એક પર્ટિક્યુલર દિશામાં દોરી જવાને બદલે એવી દિશામાં દોરી જાય છે કે જ્યાં આપણે ફક્ત વિહવળ થઈ અને મૂંઝાઈ જઈએ. અહીં આગળ શબ્દ વાપર્યો છે અહમ એવા સેવા એવાગ્રે. આમાં અહમનો અર્થ આપણે જીવોએ પોતાને માટે લેવાનું નથી, પરંતુ આ વાક્ય ભગવાન બોલેલા છે, કૃષ્ણ ભગવાને પોતે કીધું છે, તેથી અહમ એ તેમણે પોતાના માટે વાપરેલો શબ્દ છે. જો એક આટલું આપણે સમજી શકીએ તો આખો જ અર્થ વ્યવસ્થિત રીતે બેસી શકે તેવો થતો હોય છે. આ અહમ કીધા પછી અર્થઘટન બહુ સીધું થઈ જાય છે કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન ચોક્કસ સૃષ્ટિના સર્જન પહેલા હતા. જો એ એક જ પહેલા હતા અને પછી સૃષ્ટિ સર્જાઈ
તો એ બહુ સામાન્ય બુદ્ધિની વાત છે કે સૃષ્ટિનું સર્જન તેમનામાંથી કે તેમનામાંની વસ્તુઓમાંથી થયું. અને આમ શ્રી પ્રભુપાદ આપણને અનેક ભાવાર્થોમાં લખીને જણાવે છે કે પ્રભુની શક્તિઓ, એનર્જી, એમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. શ્રી પ્રભુપાદ આગળ ઉપર જણાવે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે સૃષ્ટિનો વિનાશ થાય ત્યાર પછી પણ હોય છે અને તે અનંત છે. આનો અર્થ એવો નથી થતો કે તેમના જે બધા પુરુષાવતારો છે, બધા વિષ્ણુઓ જે કારણો દક્ષાય, ગર્ભો દક્ષાય, ક્ષીરો દક્ષાય અને બીજા બધા અંશો છે, તે બધા હંમેશા હોય છે. તે બધા તેમના અવતારો, તેમના અંશો છે અને તે સ્પેસિફિક કાર્ય કરવા માટે અવતાર લે, સ્પેસિફિક કાર્ય પૂરું થાય ત્યારે એ અવતાર છોડી અને તેઓ પાછા વિલીન થતા હોય છે. સામાન્ય રીતે એટલું આપણે સમજી શકીએ કે જે અવતાર જે પ્રોજેક્ટ માટે લીધો હોય, આપણે આપણી ભાષામાં કહીએ તો એ પ્રોજેક્ટ પૂરો થઈ શકે તેને માટે જરૂરી બધી જ શક્તિઓ અને બધી જ આવડત તેઓ એ અવતારમાં સાથે લઈને આવતા હોય છે. અને આમ તેઓ તે કાર્ય કરવા માટે પૂર્ણપણે શક્તિમાન હોય છે. જ્યારે આ આખું ભૌતિક જગત ચલાવવાનું હોય ત્યારે તેને ચલાવવા માટે ભગવાન પૂર્ણ શક્તિમાન હંમેશા હોય છે. ટૂંકમાં પ્રભુ હંમેશા હોય જ છે અને તેમનો કોઈ પણ જાતનો વિનાશ કે જન્મ થતો નથી અને તેથી તે અજન્મા અને આદિ તરીકે ઓળખાય છે. આ બંને ક્વોલિફિકેશનો સાથે સાથે ત્રીજી ક્વોલિફિકેશન શ્રી પ્રભુપાદે બહુ સુંદર રીતે વર્ણવી અને તે એક અદ્વિતીય પોઝિશન અને અદ્વિતીય પોઝિશન સાથે સર્વશક્તિમાન. આ સર્વશક્તિમાન પ્રભુ અને તેની અદ્વિતીય પોઝિશન, કારણ કે તેનામાંથી જીવો ઉત્પન્ન થઈ અને આ ભૌતિક જગતને ભરે છે, સાદી ભાષામાં કહીએ તો, અથવા તો એને એ લોકિત કરે છે. તેથી એવું કહી શકાય કે ભગવાન પોતે આ બાકીના બધા જ જીવોના સ્વામી છે. આમ ભગવાનનું રૂપ સુંદર રીતે મૈત્રેય મુનિ આ શ્લોકમાં વર્ણવી રહ્યા છે અને આગળ ઉપર જતા કહેશે કે ભગવાનનું અસ્તિત્વ સૃષ્ટિ પહેલા પણ હતું. તે અનેક શ્રુતિઓમાં તેનું સમર્થન છે. આમ આપણે જે માનીએ છીએ તે પ્રમાણે સાધુ, ગુરુ અને શાસ્ત્ર એ જે ત્રણ જણાવે તે જ સાચું ગણીએ અને બાકીનાનું આપણે બાદબાકી કરીએ છીએ, તો એમનું કહેવું છે કે શાસ્ત્રમાં આ બધું વર્ણવેલું છે. પ્રભુ એ સ્વામી બધા જ જીવોના છે. એ આ એક અદ્વિતીય પોઝિશન છે. આવી પોઝિશન બીજા કોઈ પણ પાસે નથી અને પ્રભુ સર્વશક્તિમાન છે. આમ પ્રભુ જ્યારે વિચારે ત્યારે આ ભૌતિક જગતને ઊભું કરી શકે છે.
તેને મેન્ટેન કરી શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે તેનો વિનાશ કરી શકે છે. ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો આ ભૌતિક જગત નું નિર્માણ, ભૌતિક જગતને ચલાવવું અને તેનો નાશ, આ ત્રણેય વસ્તુ પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની શક્તિઓથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતારમાં પૂર્ણ કરે છે. આ સર્વશક્તિમાન પ્રભુ જ્યારે ભૌતિક જગત નથી હોતું ત્યારે તેના વિષ્ણુ તત્વો અને અવતારો પણ નથી હોતા અને આમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વયં એબ્સોલ્યુટ ટ્રુથ એક જ હોય છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનમાંથી અનેક અવતારો તેમના એક્સપાન્શનથી, તેમના અંશોથી, જેને આપણે સ્વાંશો કહીએ, વિમાંશા કહીએ, તે બધા જ અવતારો આ જગ્યાએ એબ્સન્ટ હોય છે. એમનું પ્રગટ થવાનું ફક્ત ભૌતિક જગત જ્યારે એક્ઝિસ્ટન્સમાં હોય ત્યારે જ થતું હોય છે. સૃષ્ટિ આખી જે છે તે પ્રગટ અને અપ્રગટ રાખવી તે ભગવાન પોતાના હાથમાં રાખે છે અને જ્યારે સૃષ્ટિ અપ્રગટ હોય ત્યારે તે તેના આધ્યાત્મિક સ્વરૂપમાં હોય છે. ટૂંકમાં આજે મેં છેલ્લા 2 વાક્યો લેટિનમાં કીધા, સમજવા અઘરા છે અને સાદી ભાષામાં જો સમજાવું તો ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ, તેની ઇન્ટરનલ એનર્જી અને ઇન્ટરનલ પોટેન્સી હંમેશા સતત હાજર હોય છે અને એ પ્રત્યક્ષ હોય છે. આપણે જોઈ ન શકીએ એ જુદી વાત છે, કારણ કે આપણે આપણી આગળ માયાનો પડદો રાખેલો છે, પરંતુ મટીરિયલ એનર્જી કે ભૌતિક શક્તિ કે એક્સટર્નલ એનર્જી એ આ ઇન્ટરનલ એનર્જીમાં વિલુપ્ત થતી હોય છે અને તેમાંથી એ બહાર આવતી હોય છે. આ રીતે ભૌતિક સૃષ્ટિનું સર્જન અને વિસર્જન પ્રભુ કરે છે. ટૂંકમાં આપણે ભગવદ્ ગીતા સાંભળી ત્યારે જાણ્યું હતું કે વિરાટ સ્વરૂપમાં અનેક લોકો ભગવાનના મુખમાં હોમાતા હતા. કેટલાક લોકો ખુશ થતા, નાચતા, ભગવાનના ભજનો ગાતા જતા હતા. તે બધા શુદ્ધ ભક્તો, પરમહંસો હતા, ભગવાનના ડિવોટીઝ હતા અને આ ભક્તો આનંદથી ભગવાનમાં હોમાતા હતા. જ્યારે કેટલાક લોકો કકળાટ કરી દુશ્મનોની જેમ મારતા અને મરાવતા જતા હતા. આમ અનેક રીતે તેઓ સૌ પ્રભુના એ વિરાટ સ્વરૂપમાં વિલુપ્ત થતા જતા હતા. આમ જોઈએ આપણે તો શ્રીલા પ્રભુપાદે 2 પેરેગ્રાફમાં ખૂબ જ સુંદર રીતે આપણને બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ વિસર્ગા, સેકન્ડરી ક્રિએશનના બેઝિક પ્રિન્સિપલ તરીકે આપણને કેટલીક વસ્તુઓ જણાવી, જે આપણે આજે યાદ રાખવાની છે અને એ આપણો કેરી હોમ મેસેજ છે. પહેલું, પ્રભુ હતા, છે અને રહેશે. પ્રભુ એ હંમેશા સતત સૃષ્ટિના એબ્સન્સમાં અને સૃષ્ટિની પ્રેઝન્સમાં
હાજર છે. બીજો મેસેજ, પ્રભુ અદ્વિતીય પોઝિશનમાં છે અને પ્રભુ સર્વશક્તિમાન છે. અદ્વિતીય પોઝિશનમાં એ રીતે કે તેઓ સર્વે લિવિંગ એન્ટિટીઝ, જેટલા પણ જીવિત વસ્તુઓ છે એ બધાના માલિક છે, સ્વામી છે. અને આ બધી જ ભૌતિક જગતની જીવંત વસ્તુઓ પ્રભુમાંથી જ ઉત્પન્ન થયેલી છે. ટૂંકમાં આપણે બહુ નસીબદાર છીએ કે આપણા માતા પિતા પ્રભુ ગણીએ આપણે તો બહુ એક વિશાળ શક્તિશાળી એબ્સોલ્યુટ ટ્રુથના આપણે એક અંશ છીએ. અને તેથી જ પૂર્ણ શક્યતા છે કે શિલા પ્રભુપાદે જેમ આપણને બધાને વચન આપ્યું છે તેમ આપણે જો આપણી જાતને બદલી અને પ્રભુ સેવામાં નિત્ય મન રાખતા થઈશું, આપણા કોન્શિયસનેસમાં કૃષ્ણ ભગવાન હંમેશા હશે, તો ચોક્કસ આપણે ભગવાનની સેવા કરવા અને તેની સતત સેવા કરવા તેની પાસે પહોંચી શકીશું. અને તો આપણે સત, ચિત્ત અને આનંદમાં હંમેશા રહીશું. બહુ લાંબાનું ટૂંકું કરીએ તો સાદી ભાષામાં કહી શકાય કે કૃષ્ણ ભગવાનને હંમેશા દરેક પળે યાદ રાખવા અને બીજું કૃષ્ણ ભગવાનને એક પળ માટે પણ વિસરવા નહીં. આ બે જો આપણે આપણા કોન્શિયસનેસમાં, આપણા મગજમાં જરા બરાબર ધારીને વિચારી રાખીએ તો ચોક્કસપણે આપણે પરમહંસ કહેવાઈએ. બહુ સાદી વાત છે. આપણા વિચારો અને આપણી મનની સ્થિતિ જે તરફ દોડતી હોય એ એક ફક્ત જો કૃષ્ણ ભગવાન હશે તો આપોઆપ આપણે આપણી ભક્તિને સરસ રીતે પૂરી કરી શકીશું. અને બાકી તો કૃષ્ણ ભગવાને કીધેલું છે ભગવદ્ ગીતામાં કે તારી ઈચ્છા હશે તો તું ચિંતા ન કરીશ, તને મારી તરફ આવવાનો રસ્તો તારા હૃદયમાંથી જ બતાવીશ. એટલે બાકીનું કામ કૃષ્ણ ભગવાન પોતે જ કરવાના છે. આપણે ઈચ્છાઓ રાખવાની છે, વિચાર કરવાના છે, અને એ ઈચ્છાઓ અને વિચાર ભૌતિક જગતના નહીં, ભૌતિક પદાર્થોના નહીં, ભૌતિક સેન્સ ગ્રેટિફિકેશનના નહીં, પરંતુ કૃષ્ણ ભગવાનના, કૃષ્ણ ભગવાનની સેન્સ ગ્રેટિફિકેશનના, કૃષ્ણ ભગવાનને આનંદ આપવાના, કૃષ્ણ ભગવાનને સુખી કરવાના પ્રયાસો તરફ હોવું જોઈએ. બહુ સાદો એક્ઝામ્પલ આપું તો નામા નિષ્ઠાદાસ પ્રભુજીએ આટલું મોટું મંદિર બનાવ્યું, સરસ મજાની અલ્ટાર બનાવી, સરસ મજાની મૂર્તિઓ મૂકી, પરંતુ તે બધું જ તેમણે કૃષ્ણ ભગવાન માટે કર્યું. તેમણે પોતાના માટે એક નાનો રૂમ છે અને એ નાના રૂમમાં એક ચટાઈ છે, ઓશીકું પણ નથી, અને એ રીતે તેઓ જીવે છે. આમ જ્યારે આપણે આટલી કક્ષા સુધી તો મિનિમમ ક્વિકલી પહોંચવું જ જોઈએ, તો જ આપણે આગળ ઉપર કઈ મોટી આશા બાંધી શકીએ. અને આ બહુ જ અગત્યનું છે. મારેથી પૂછાઈ ગયું કે ઓશીકું કેમ નથી, ત્યારે તેમણે કીધું કે મારો હાથ એ જ મારું ઓશીકું છે. ટૂંકમાં આટલી વિરક્તતા જો આપણામાં આવે આ ભૌતિક જગત વિશે, તો આપણે ખરેખર ખૂબ જ આગળ વધી શકીએ. Any question, any doubts, any હરે query? કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. એક જ મિનિટ. પ્રભુજી, આજના તમારા લેક્ચર પરથી એક વસ્તુ કન્ક્લુડ થઈ શકે એ થઈ શકે. હેવ આઈ અન્ડરસ્ટુડ ઇટ ક્લિયરલી? આઈ જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાય કે જ્યારે કંઈ નથી હોતું ત્યારે ફક્ત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઇન ધ ફોર્મ ઓફ કૃષ્ણ
અને હિઝ ઇન્ટરનલ પોટેન્સી. આ જ બે વસ્તુ હોય છે. બાકી બીજું બધું એમની ઈચ્છાથી જ્યારે ભૌતિક જગતનું નિર્માણ કરવા ઈચ્છે છે ઓર વોટ એવર, ત્યારે એમના બધા અંશ અવતારો કે એમના બીજા અવતારો ઇન્ક્લુડિંગ વિષ્ણુ અવતાર એ બધું પછી જ એમનામાંથી જ આવે છે. અને ઓલ અધર એનર્જીઝ, અપરા એનર્જીઝ એન્ડ સચિત આનંદ એવરીથિંગ ઓલ્સો ઇમર્જીસ ફ્રોમ હિઝ ઇન્ટરનલ પોટેન્સી. ઇઝ ઇટ હેવ આઈ અન્ડરસ્ટુડ ઇટ કરેક્ટલી? મહેશ પ્રભુજી બિલકુલ, અરે સોરી મુકેશ પ્રભુજી, બિલકુલ તમે સાચું સમજ્યા છો અને એ પ્રમાણે જ હોય છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર રિવિલેશન. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો બીજા કોઈ સવાલ ના હોય તો અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. નથી આજે કોઈ સુદામા સેવામાં. વન્ડરફુલ. તો આપણો ટાઈમ સચવાઈ જશે. મને એમ કે આજે જતા થોડુંક ઓવરશૂટ થઈ ગયું છે. થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધ ક્લાસીસ. ઘણા જ ઇમ્પ્રેસિવ છે. 62, 65 ની સ્ટ્રેન્થ ઘણી સરસ કહેવાય. તમારી આ ભક્તિ ચાલુ રાખજો. સાંભળવું, શ્રવણમ એ આપણા પંથમાં બહુ જ અગત્યનું ગણાવ્યું છે. અને એ શક્તિ જેટલી તમે કેળવશો તેટલા તમે જલ્દી આગળ વધશો. હરે કૃષ્ણ ટુ એવરીવન. ઓલ ઓફ યુ હેવ અ વન્ડરફુલ ડે અહેડ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. ગીતા પ્રિયા માતાજી, નિલેશ પ્રભુજી, ભાવના માતાજી, ગીતા માતાજી, નિર્મળા માતાજી, અશ્વિની માતાજી, રેખા માતાજી, મુકેશ પ્રભુજી, રૈના માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બીના માતાજી. હરે કૃષ્ણ હર્ષા માતાજી. પ્રભુજી. હરે કૃષ્ણ દીપ્તિ હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે